ખેડૂતોની વિશેષ કોણ જાણી શકે? કારણ કે ખેતીના આધારે પોતાનું ગુજરાન ચલાવતા ખેડૂતો સામે અનેક સમસ્યાઓ પડકાર બનીને ઊભી હોય છે. પાણી ન મળવાથી પાક ન મળે અને પાક ન મળે તો પશુઓને ખવડાવે શું? ખેડૂતોની આ સમસ્યાથી રાહત આપવા સરકારે સઘન આયોજનનો દાવો કર્યો છે. જો સરકારે શું આયોજન કર્યું છે? ઉનાળાની ગરમીથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. માણસોને ગરમીથી રાહત મેળવવા જ્યારે જોઈએ ત્યારે પાણી અને ઠંડા પીણા મળી રહે છે, પણ અબોલ પશુઓ માટે ઉનાળો વધુ આકરો બન્યો છે. ત્યારે રાજ્યના 9 જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ જિલ્લાઓમાં કચ્છ, સુરેન્દ્રનગર, પોરબંદર, દ્વારકા, જામનગર, જૂનાગઢ, અમરેલી, પાટણ, બનાસકાંઠાનો સમાવેશ થાય છે. ત્યારે સરકારના મહેસૂલ વિભાગ હસ્તકની રાહત કમિશનર કચેરી તરફથી આ અંગે અછતગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર રાજ્યમાં પીવાના પાણી અને પશુ ઘાસચારા માટે પૂરતું આયોજન કરાયું છે. સાથે જ સરકારે દાવો કર્યો છે કે શ્રમિકોને મનરેગા યોજના હેઠળ રોજગારીની તકો પૂરી પાડવામાં આવી રહી છે. તો બીજી તરફ 9 જિલ્લાના 18 તાલુકાઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી પહોંચાડવા માટે 95 ટેન્કર ફાળવાયા છે. આ ટેન્કર 372 ફેરા કરીને 96 ગામોમાં પાણી પહોંચાડે છે. આકરા ઉનાળામાં જ્યાં પાણીની અછત છે ત્યાં ઘાસચારાની તો કલ્પના જ ન કરી શકાય, જેને પગલે રાજકોટ જિલ્લાના ગામોમાં 5 લાખ કિલો, સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં 5 લાખ કિલો, કચ્છ જિલ્લાના ગામોમાં 5 લાખ કિલો અને બોટાદ જિલ્લામાં 2 લાખ કિલો ઘાસચારાની ફાળવણી કરવામાં આવી છે. જો પીવાના પાણીની વાત કરીએ તો સરદાર સરોવર, નર્મદા સહિત રાજ્યના 204 જળાશયો પૈકી 56 જળાશયો પીવાના પાણી માટે આરક્ષિત કરાયા છે. તો બીજી તરફ શ્રમિકોને રોજગારી આપવાનું પણ સરકારે આયોજન કર્યું છે, જે અંતર્ગત 12,587 વિકાસ કામો કાર્યરત છે અને આ કામોમાં 1,61,673 શ્રમિકોને રોજગારી આપવાનું આયોજન છે. સાથે જ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન આપવાનું પણ આયોજન કરાયું છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે રાજ્યમાં અછતની પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર હસ્તકના સ્ટેટ ડિઝાસ્ટર પાસે પૂરતું ફંડ છે, જેથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માટે હાથ લંબાવ્યો નથી. ત્યારે જોવાનું એ રહેશે કે અછતની સ્થિતિમાં રાજ્યના ગ્રામજનોને સરકારની કેટલી મદદ મળી રહે છે. હિતલ પારેખ, VTV ન્યૂઝ, ગાંધીનગર. સાથે સમાચાર